વડોદરામાં વાહનોની તૂટેલી નંબર પ્લેટ કે નંબર પ્લેટના માલિક સામે આરટીઓ મહત્વની કામગીરી કરી શકે છે, કારણ કે તૂટેલી નંબર પ્લેટ કે ખોવાઈ ગયેલી નંબર પ્લેટના માલિકે શું કરવું તેને લઈને એડવાઇઝરી જાહેર કરી છે, જે મુજબ તૂટેલી નંબર પ્લેટના વાહન ચાલકે પોલીસ એફઆઈઆર મેળવી શકે। ત્યારબાદ ઓનલાઈન પોર્ટલ પર નવી નંબર પ્લેટ માટે અરજી કરવી પડશે। વાહન માલિકો માટે HSRP નંબર પ્લેટ કેન્દ્ર અને રાજ્ય સરકાર નિયમો મુજબ ફરજિયાત છે। જો વાહનની નંબર પ્લેટ આગળની અથવા પાછળની ડેમેજ થઈ હોય તો એ નંબર પ્લેટ જમા કરાવીને તમે નવી નંબર પ્લેટ મેળવી શકો છો। એમાં પોલીસ દાખલાની જરૂર નથી, પરંતુ જો નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ તો એવા કિસ્સામાં પોલીસનો દાખલો મેળવવો આ નોટિફિકેશન મુજબ જરૂરી છે અને ઓનલાઈન પોર્ટલ પર તમે એપ્લાય કરી શકો છો। નંબર પ્લેટ તૂટી જાય અથવા ખોવાઈ જાય તો તાત્કાલિક નિયમો મુજબ જે નંબર પ્લેટ નવી બનાવવાની કાર્યવાહી કરીને નવી નંબર પ્લેટ વાહન પર લગાવવી ફરજિયાત છે, જેથી નવી નંબર પ્લેટ લગાવી જોઈએ।